श्रीमद्भागवतम स्कंद तृतीय अध्याय षष्टम विश्वरूप सर्जन श्लोक संख्या 34। अर्थ अनुवाद भावार्थ श्री श्रीमदे श्री भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा। एतो वर्णाः स्वधर्मेण यजन्ति स्वगुरुं हरिं श्रद्धया आत्मा विशुद्धयर्थ यज्जाताः सवृत्तिभिः। शब्द एते आ बधा वर्णाः समाजना वर्णो स्वधर्मेण વ્યક્તિના પોતાના વ્યાવસાયિક કર્તવ્યથી યજંતી પૂજે છે, સ્વગુરુમ પોતાના આધ્યાત્મિક ગુરુ સાથે, હરિમ હરિને શ્રદ્ધયા શ્રદ્ધા ભક્તિથી, આત્મ પોતાની જાતની, વિશુદ્ધિ અર્થમ વિશુદ્ધ કરવા માટે, યત જેમાંથી, જાતાહ જન્મેલા, સહ સાથે, વૃત્તિભી व्यावसायिक कर्तव्य। अनुवाद भावार्थ श्री श्रीमदे श्री भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा। पूर्ण पुरुषोत्तम परमेश्वर माथी आ बधा भिन्न भिन्न सामाजिक वर्णों पोताना व्यावसायिक कर्तव्य तथा जीवननी स्थिति अनुसार जन्मेला छे। आथी व्यक्तिए जे मुक्त जीवन अने आत्म साक्षात्कार इच्छे छे तेणे आध्यात्मिक गुरुना उपदेश अनुसार परमेश्वरનું પૂજન કરવું જોઈએ। ભાવાર્થ પરમેશ્વરના વિરાટ રૂપના દેહના ભિન્ન ભિન્ન અંગોમાંથી જન્મેલા હોવાથી સમગ્ર વિશ્વના કોઈપણ ભાગના જીવ એ પરમ દેહના શાશ્વત સેવક બની રહે એવી અપેક્ષા રાખવામાં આવે છે। આપણા પોતાના શરીરમાં પણ મુખ, બાહુ, જાંઘ, ચરણ વગેરે અવયવ સમગ્ર શરીરની સેવા આપવા માટે જ છે। આ તેમની બંધારણીય સ્થિતિ છે। મનુષ્ય નિમ્ન સ્તરના જીવોમાં તેમની સ્વરૂપ સ્થિતિ વિશે સભાનતા હોતી નથી, પણ માનવ જીવન તરફથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ સામાજિક વર્ણ વ્યવસ્થા જાણે। ઉપર ઉલ્લેખ કર્યો છે તે અનુસાર સમાજના બધા વર્ણોના આધ્યાત્મિક ગુરુ બ્રાહ્મણ છે અને આ રીતની બ્રાહ્મણ સંસ્કૃતિમાં ભગવાનની દિવ્ય સેવા એ અંતિમ જીવન ધ્યેય છે। તે આત્માને પવિત્ર કરવા માટેનો પાયાનો સિદ્ધાંત છે। બદ્ધ અવસ્થામાં જીવાત્મા માને છે કે તે વિશ્વનો સ્વામી બની શકે છે। તેના ભ્રમનું ચરણબિંદુ એ છે કે તે પોતાની જાતને જ પરમેશ્વર માનવામાં લાગી જાય છે। મૂર્ખ બદ્ધ આત્મા એટલી પણ ગણતરી નથી કરી શકતો કે પરમેશ્વર માયા કે ભ્રમમાં બંધાય નહીં। જો પરમેશ્વર જ ભ્રમથી બંધાઈ જાય તો તેમનું ઈશ્વર તત્વ ક્યાં રહ્યું? આમ બને તો માયા કે ભ્રમ જ સર્વશ્રેષ્ઠ બની જાય। આથી બદ્ધ હોવાને કારણે જીવ પરમેશ્વર ન બની શકે। આ શ્લોકમાં બદ્ધ જીવની સાચી સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે। પ્રકૃતિના ત્રણેય ગુણો દ્વારા માયાના સંસર્ગમાં આવેલા હોવાથી બધા જ બદ્ધ આત્માઓ અપવિત્ર છે। આથી જે યોગ્યતાથી માત્ર બ્રાહ્મણ જ નહીં પણ આચરણથી વૈષ્ણવ હોય તેવા સનિષ્ઠ આધ્યાત્મિક ગુરુના ઉપદેશ અનુસાર આચરણ કરી તેઓ બધા પવિત્ર બની તે આવશ્યક છે। અહીં આત્મશુદ્ધિની વિધિનો એકમાત્ર ઉલ્લેખ એ કરવામાં આવ્યો છે કે સનિષ્ઠ આધ્યાત્મિક ગુરુના ઉપદેશ અનુસાર પ્રામાણિક પદ્ધતિથી ભગવાનનું પૂજન કરવું। શુદ્ધિનો આ સ્વાભાવિક માર્ગ છે। માનવ જાતિ માટે તે સિવાયની બીજી કોઈ પણ પદ્ધતિ અધિકૃત હોવાનું સમર્થન આપવામાં આવેલું નથી। જીવનની આ ભૂમિકાએ પહોંચવામાં શુદ્ધિકરણની અન્ય પદ્ધતિઓ ઉપયોગી થઈ શકે, પરંતુ વાસ્તવિક પૂર્ણતા પ્રાપ્ત કરતા પહેલા વ્યક્તિએ અંતે તો આ જ બિંદુએ પહોંચવું પડે છે। શ્રીમદ ભગવદ્ ગીતા આ સત્યનું નિમ્નલિખિત શ્લોકમાં સમર્થન કરે છે। બહુનામ જન્મનામ જ્ઞાનવામ પ્રબધન્તે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સદુર્લભઃ। ઓમ અજ્ઞાનતિમિરદાન્યસ્ય જ્ઞાનમ જનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્मै શ્રી ગુરુવે નમઃ। વંદેહં શ્રી ગુરુઃ શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવવાચ। श्रीरूपं सागरजातं सहगण रघुनाथावितं तं सजीवनं स्वाद्वैतं सावधूतं परिजनसहित कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितान् च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते।
तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। तो આપણે જોયું પાછલા શ્લોકમાં શ્રીલ પ્રભુપાદ લખે કોમેન્ટ્રીમાં કે ત્યાર પછી ધાર્મિક ક્રિયાઓ પૂર્ણ કરવા માટે ભગવાનના ચરણમાંથી સેવા પ્રગટ થઈ, આથી ભગવાનના ચરણમાં રહેલા શૂદ્રો તેમની સેવાથી ભગવાનને સંતુષ્ટ કરે છે. એટલે દરેક જીવની ઉત્પત્તિ ભગવાનની સેવા કરવા માટે જ થઈ. અને દરેક રીતે શૂદ્ર હોય, વૈશ્ય હોય, ક્ષત્રિય, બ્રાહ્મણ હોય, દરેક જીવનું કર્તવ્ય છે કે એ ભગવાનની સેવા કરે. અને પાછલા શ્લોકમાં કીધું કે બ્રાહ્મણ હોવા છતાં કોઈ સેવા વૃત્તિનો વિકાસ ન કરે તો ખરેખર તેના કરતાં શૂદ્ર થવું વધારે સારું, કારણ કે ફક્ત આ સેવા પ્રકારના વર્તનથી જ ભગવાનને સંતોષ થાય છે. ભલે તેને બ્રાહ્મણ તરીકેની યોગ્યતા પ્રાપ્ત કરી હોય છતાં પણ ભગવાનની દિવ્ય સેવા કરવી જોઈએ. અહીંયા પ્રભુપાદ કહે છે આ શ્લોકમાં કે બદ્ધ જીવની શું અવસ્થા છે, અને બદ્ધ અવસ્થાને કારણે દરેક વસ્તુ પર પોતાનો સ્વામિત્વ બજાવે, અહમ મમેથી, અને છેલ્લે હું જ ભોગતા છું, ભગવાન જેવું કંઈ છે નહીં. અને બદ્ધ અવસ્થામાંથી બહાર નીકળવા માટે એક આધ્યાત્મિક ગુરુનું શરણ લેવું જોઈએ કે જેને દ્વારા એ બદ્ધ અવસ્થામાંથી એ મુક્ત અવસ્થામાં આવી શકે અને ભગવાનની સેવા કરીને પરમ સત્યને જાણી શકે. એ જીવનનો ઉદ્દેશ્ય છે. તો પ્રભુપાદ લખે છે એતે વર્ણા સ્વધર્મેણ યજંતી સ્વગુરુમ હરિ, પોતાના આધ્યાત્મિક ગુરુ પાસે હરિને શ્રદ્ધયા એટલે ભક્તિથી, ભક્તયામાં જાણાતી, એટલે ભક્ત દ્વારા જ ભક્ત બનીને આપણે ભગવાનને જાણી શકીએ છીએ. એટલે આધ્યાત્મિક ગુરુની જરૂર આપણને છે. આધ્યાત્મિક ગુરુ વગર આપણે ભગવાનને જાણી શકતા નથી. બદ્ધ અવસ્થામાંથી આપણે જાણી શકતા. હા, એટલે બદ્ધ અવસ્થા એટલે કે હું અને મારો દેહ, જે બુદ્ધિ આધ્યાત્મિક નથી તે આ ભૌતિક જગતમાં ફસેલા રહી, ભોગ ભોગવાની ઈચ્છાથી. તો પરમેશ્વરના વિરાટ રૂપના દેહના ભિન્ન ભિન્ન અંગોમાંથી જન્મેલો હોવાથી સમગ્ર વિશ્વના કોઈ પણ ભાગના જીવ એ પરમ દેહના શાશ્વત સેવક બની રહે એવી અપેક્ષા રાખવામાં આવે છે. અને પ્રભુપાદ ઉભરા લગે વિશ્વરૂપમાંથી બધું પ્રગટ થયું, એટલે ભગવાનનું જે વિશ્વરૂપ છે તેમાંથી બધું પ્રગટ થયું છે. અને જેમ એક માતા બાળકને જન્મ આપે છે પિતાના વીર્ય દ્વારા, એટલે એને એના પૂજનીય છે, વંદનીય છે, એને માટે સર્વેશ્વર છે શાસ્ત્ર પ્રમાણે. એ રીતના વિશ્વરૂપમાંથી બધી ઉત્પત્તિ થઈ, જીવને મોકો આપવામાં આવ્યો કે ભગવાનની સેવા કરે. અને પાછલા કર્મોને અનુસાર વિશ્વરૂપમાંથી ભગવાને જે પ્રમાણે એનું કર્મ છે એ પ્રમાણે શૂદ્રનું શરીર પ્રદાન કર્યું. તો શૂદ્રને એને પગના તળિયામાંથી ઉત્પન્ન કર્યા. જેનું ઉપર લેવાનું જે કર્મ છે તેને વૈશ્ય તરીકે ઉત્પન્ન કર્યા. આખી વર્ણાશ્રમ પદ્ધતિ ભગવાને આ બનાવી. તમે સમજો કે કર્મ અનુસાર ભગવાન આ બધી ઉત્પત્તિ કરે. અને જે આધ્યાત્મિકમાં પ્રગતિ કરેલી છે, જે બ્રાહ્મણ વર્ગ છે, જે બદ્ધ જીવને મુક્તાત્મા તરીકે લઈ શકે, મુક્તાત્મા તરફ લઈ જાય છે. કારણ કે જે બદ્ધ છે તે કદા પણ મુક્ત નથી થઈ શકતા જ્યાં સુધી એ મુક્તાત્મા જે છે, મુક્તાત્મા એનું શરણ ગ્રહણ નથી કરતા. તો એ રીતે બ્રાહ્મણને ભગવાને મુખમાંથી ઉત્પન્ન કર્યા. અને દરેક અંગ અહીંયા પ્રભુપાદ એટલે કે આપણા પોતાના શરીરમાં પણ મુખ, બાહુ, જાંઘ, ચરણ વગેરે અવયવ સમગ્ર શરીરને સેવા આપવા માટે છે. આ તેમની બંધારણીય સ્થિતિ છે. એટલે આપણા હાથ પગ જે છે
દરેક રીતે સેવા કરી રહ્યા, હાથ કહીને કંઈ કામ કરી રહ્યા, આંખ જોવાનું કામ કરી રહી, એટલી શરીરને આ બધી સેવા પ્રદાન કરી રહ્યા. એવી રીતના પૂર્ણ પુરુષોત્તમને આપણી દરેક ઇન્દ્રિયો એની સેવામાં લગાડવાથી આપણે એને સંતુષ્ટ કરી શકીએ છીએ અને આપણે પણ સંતુષ્ટ થઈ શકીએ. કારણ કે જીવનું સ્વરૂપ જ છે કે નિત્ય કૃષ્ણ દાસ, ભગવાનની સેવા કરવી. તો હવે ગુરુના શરણમાં કઈ રીતે જવું? પ્રભુપાદ અહીંયા લખે છે કે સન્નિષ્ઠ આધ્યાત્મિક ગુરુના ઉપદેશ અનુસાર પ્રામાણિક પદ્ધતિથી ભગવાનનું પૂજન કરવું શુદ્ધિનો આ સ્વાભાવિક માર્ગ છે. તો કઈ રીતે ભગવાનનું પૂજન કરવું, કઈ રીતે ભગવાનને પ્રસન્ન કરવા, કઈ રીતે આપણને દેહ મળ્યો છે, એ દેહ નશ્વર છે, એ આપણને ગુરુ જ બતાવી શકે છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે કૃપણ, મોસ્ટ ઓફલી લોકો કૃપણ છે. પ્રભુપાદ લખે કે માનવ જીવનની સમસ્યાને સમજ્યા વિના અને આત્મ સાક્ષાત્કાર વિજ્ઞાન સમજ્યા વિના કુકર અને શુકરની જેમ આ સંસારને ત્યાગી દે છે. આ બધા સુવર્ણ કુકર જેવા અત્યારે મોસ્ટ ઓફલી કળયુગમાં આ બધા. અનેક બ્રાહ્મણના લક્ષણ શું છે? જે બ્રાહ્મણ વિજ્ઞાન જાણે છે, પવિત્રતા, શાંતિ, પ્રિયતા, આત્મસંમયતા, 18મા અધ્યાયમાં 42મા શ્લોકમાં લખે સમો દમસ તપઃ શૌચમ શાંતિ આર્જમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાન માસ્તિકમ બ્રહ્મ કર્મ સ્વભાવજનમ. શાંતિ, પ્રિયતા, આત્મસંયમ, તપસ્યા, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકમાં આ જે ગુણો છે તેને બ્રાહ્મણ કહેવાય. અને આ ગુણ દ્વારા બ્રાહ્મણ શું કરે છે? બદ્ધજીવને ગુરુ પ્રદાન કરી શકે. જેને સત્યનું દર્શન કર્યું છે તે જ આ બદ્ધ અવસ્થામાંથી બહાર કરી શકે. આ બધા બ્રાહ્મણના ગુણો છે. અને ગોસ્વામી, પ્રભુપાદ કહે છે કે ગોસ્વામી એટલે ગો એટલે ઇન્દ્રિયો અને સ્વામી એટલે કે ઇન્દ્રિયો પર જેને સંયમ કરેલો છે, જે ઇન્દ્રિયોના વશમાં નથી પણ ઇન્દ્રિયોના વશમાં છે, એ ગોસ્વામી છે. અને એ જ મુક્ત આત્મા છે. અને એ જ તમને બદ્ધ અવસ્થામાંથી મુક્ત અવસ્થામાં લાવી શકે. અને અત્યારે આપણે કળિયુગમાં જોઈએ તો મોસ્ટ ઓફલી બધા ગોસ્વામી છે, ઇન્દ્રિયોના સ્વામી. એ આપણને કદાચ પણ ભગવાનની શરણમાં નહીં લઈ જઈ શકશે, ને આપણો ઉદ્ધાર કરી શકશે. તો આ વિશેષ કરીને પ્રભુપાદ અહીંયા જણાવે કે આ બદ્ધ જીવની શું અવસ્થા છે. અને બદ્ધ જીવને જો બહાર નીકળવું હોય તો વાસ્તવિકને એવા બ્રાહ્મણ, એવા ગુરુ પાસે જવું જોઈએ કે વાસ્તવિક શાસ્ત્ર અનુસાર એનું આચરણ કરે છે, અને તમને ભગવાનની શરણમાં લઈ જાય અને વાસ્તવિક તમારો જીવનનો ઉદ્દેશ્ય તમારો સફળ કરાવે. આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી એ તમને બહાર લાવી શકે. બદ્ધ અવસ્થામાં જીવાત્મા માને છે કે તે વિશ્વનો સ્વામી બની શકે છે. તેના બ્રહ્મનું ચરણબિંદુ એ જ છે કે તે પોતાની જાતને જ પરમેશ્વર માનવા લાગી જાય છે. મૂર્ખ બદ્ધ આત્મા એટલી પણ ગણતરી નથી કરી શકતો કે પરમેશ્વર માયા કે બ્રહ્મા બંધાય નહીં. મૂર્ખ છે જેની પાસે જ્ઞાન જ નથી અને પોતે પરમેશ્વર બનવા જાય છે. પણ પરમેશ્વર કોને કહે છે? પરમેશ્વર કદી પણ માયામાં બંધાતા નથી. અને જો માયામાં બંધાય તો પરમેશ્વર છે નહીં. જે લખે કે અને જો પરમેશ્વર ભ્રમથી બંધાઈ જાય તો તેમનું ઈશ્વર તત્વ ક્યાં રહ્યું? આમ બને તો માયા કે બ્રહ્મ જ સર્વશ્રેષ્ઠ બની જાય, તો માયા જ સર્વશ્રેષ્ઠ બની જાય. તો આ અવસ્થા કળિયુગમાં આપણે ભગવદ્ ગીતાનું વિતરણ કરવા જાય છે. જોઈએ બહુ ધની લોકો પણ ભગવદ્ ગીતાનું અધ્યયન નથી કરી શકતા, પણ પુણ્યશાળી છે કે એ લોકો દાન આપે છે અને એ રીતે આપણે ભગવાનનો પ્રચાર કરીએ છીએ. ભગવાનની સેવામાંનું ધન યુઝ કરે છે. તો એ રીતે પણ એ થોડું ઘણું ધીરે ધીરે કરીને ભગવાનની શરણમાં જશે. અહીંયા પ્રભુપાદ લખે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનમાન પ્રબધંતે વાસુદેવ સર્વમિતિ સહમાત્મા સ દુર્લભ. એટલે આવા કરોડો જન્મ થઈ જાય પછી ખાલી વાસુદેવની શું લે છે? શરણ લે છે. પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે આપણે વાસુદેવની શરણ લેવી જ પડે છે. અને વાસુદેવની જ્યાં સુધી આપણે શરણ નથી લેતા
ત્યાં સુધી આપણને કોઈ પૂર્ણતા પ્રાપ્ત નથી થતી. ભગવાનનું નામ છે મુકુંદ, મુક્તિદાતા. અને મુક્તિદાતાની શરણમાં આપણે જ્યાં સુધી નહીં જશું ત્યાં સુધી કોઈ આપણને મુક્તિ મળે. અને વાસ્તવિક મુક્તિ એ છે કે આપણે આ બદ્ધ અવસ્થામાંથી નીકળીને મુક્ત અવસ્થામાં, અને એમાંથી નીકળીને આપણે ભગવાનની શરણમાં શાશ્વત સેવા કરવાની છે. ભગવાનની જે જીવનું સ્વરૂપ છે એ વાસ્તવિક મુક્તિ છે. બાકી યોગીઓ, જ્ઞાનીઓ અને જ્ઞાન એની પાસે હોવા છતાં, બ્રાહ્મણો પાસે પણ જ્ઞાન હોવા છતાં પણ જો એ વૈષ્ણવ નથી, શાસ્ત્ર એમ કહે તો એ બ્રાહ્મણ કહેવાને લાયક નથી. ભલે ગમે એટલા વેદમાં પારંગત હોય, પણ વૈષ્ણવ ન હોય તો એ કોઈને મુક્ત કરી શકતા નથી. તો વૈષ્ણવ હોવું જરૂરી છે, ભગવાનની શરણ લેવી જરૂરી છે બ્રાહ્મણે, તો જ એ લેવલ પર આવી શકે. તો કળિયુગમાં વિશેષ કરીને આ ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું જોઈએ. એટલે જ પ્રભુપાદ કહે છે કે મારી જે પુસ્તકો છે તેનું વિતરણ કરો. એક સમય એવો આવશે કે ટાઈમ બોમ્બ બનીને ફૂટશે એમ. અને કળિયુગમાં પરિસ્થિતિ એવી આવવાની, 12મા સ્કંદમાં આ બધી આગાહી આપી છે. કોઈની પાસે કોઈ રસ્તો નહીં હશે, ત્યારે લોકો શોધશે અને આનો આશ્રય લઈને લોકો સમજશે કે આ ભગવાનનું શરણ લેવું છે. કારણ કે કોઈ પણ પરિવાર, કોઈ પણ સંબંધી, કોઈ પણ મિત્ર કે સરકાર બી તમારી સહાયતા નહીં કરી શકશે. કોરોનામાં ક્યાં કરી? બધા ઘરમાં જ હતા ને. ત્યારે લોકો આની જે ભક્ત હતા, જે બીજા હતા, તો આની શરણ લીધી થોડી ઘણી. પણ કળિયુગની અને 3 ગુનાના પ્રભાવને કારણે પાછા શું કરે છે લોકો? વિસ્મરણ થઈને ભોગ વિલાસમાં લાગી જાય. ભગવદ્ ગીતામાં કહે છે કે ભક્ત હોય કે બદ્ધ જીવ હોય, ભગવાનની શરણમાં જાય છે પણ એના ભક્તિમાં નિશ્ચિતતા નથી રહેતી. બીજા અધ્યાયમાં 44મો શ્લોક છે, ભોગે ઐશ્વર્ય પ્રસક્તાનામ તયા પહત ચેતસામ વ્યવસાયાત્મિકતા બુદ્ધિ समाधि न विधीयते. जो लोग इंद्रिय भोग तथा भौतिक ऐश्वर्य के प्रति अत्यधिक आसक्त होने से ऐसी वस्तुओं से मोहग्रस्त हो जाते हैं, उनके मनों में भगवान के प्रति भक्ति का दृढ़ निश्चय नहीं होता. એટલે ભોગ ઐશ્વર્ય જેની પાસે છે એ ભક્તિમાં દ્રઢ નિશ્ચય નહીં લાવી શકે. એટલે ભોગ ઐશ્વર્ય પાછળ વધારે સમય નહીં આપવો જોઈએ, એની પાછળ ભાગદોડ નહીં કરવી જોઈએ. નકર આપણે ભક્તિમાંથી શું કરશું? દૂર થતા જશું. જે આપણું ધ્યેય છે, આપણું જે લક્ષ્ય છે તે આપણે પાછળ મૂકી દઈશું. એટલે વધારેમાં વધારે સમય ભગવાનને પ્રસન્ન કરવામાં, ભગવાનની સેવામાં, પ્રચારમાં આપણે આપણી દરેક ઇન્દ્રિયોને, મન, તન અને શરીરને આપણે લગાડવું જોઈએ. તો આ રીતે અહીંયા પ્રભુપાદ ઉપદેશ આપે કે પ્રકૃતિના 3 ગુણોમાં બધા જ બંધાયેલા જ. એકવાર પ્રભુપાદને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુપાદ તમે માયામાં છો? તો કે હા. એમ કે પણ તમે કે તમે તો મુક્ત આત્મા છો. આવું મેં સાંભળ્યું છે, પણ હું માયામાં નથી. એનું કારણ એ છે કે હું રોજ ભગવાનને પ્રાર્થના કરું કે માયાથી મારી રક્ષા કરો. પ્રભુપાદ તો દિવ્ય લેવલ પર છે, કોઈ સાધારણ વ્યક્તિ નથી, ભગવાનના ધામમાંથી આવેલા છે. પણ ભગવાનને હું રોજ કહું છું કે માયાથી મારી રક્ષા કરો, એટલે હું માયાથી બચેલો એમ. એટલે પ્રભુપાદ શિષ્યને સંદેશ આપે છે કે આપણે ભગવાનને રોજ આ રીતે પ્રાર્થના કરવી જોઈએ કે માયાથી મારી રક્ષા કરો. બાકી માયા એટલી પ્રબળશાળી છે, માયાને કોઈ રજા નથી હોતી. જેમ પ્રભુજીએ ગઈકાલે કીધું કે માયામાં જ આપણે છે, અને માયા રાહ જોઈને જ બેઠી છે. આપણે થોડીક સેવા કરીએ છીએ અને પાછા આપણે ચાલ્યા જઈએ છીએ. અને જો ભગવાનનું આપણને સ્મરણ નથી થતું, આપણે ભલે ઓફિસમાં બેઠા હોય, નોકરી કરતા હોય, એ કોઈ પણ જગ્યા હોય, અને પ્રભુપાદ કહે છે એક ક્ષણ માટે પણ હું ભગવાનને વિસ્મરણ નથી થયું મારાથી એમ. અને આપણે કેટલી વાર વિસ્મરણ થઈ જાય. આપણે કામ ધંધે જાય છે તો આપણને યાદ નથી રહેતું ઘણી વાર. એટલે એનો મિનિંગ છે કે આપણે માયાના પ્રભાવમાં તો છે જ, અને ઓર માયાના પ્રભાવમાં ખસતા જાય. તો જો ભગવત પ્રાપ્તિ કરવી હોય, ભગવાનને પ્રસન્ન કરે અને ભગવાનના ધામમાં જોઈએ, તો આપણે વાસ્તવિક આ 3 ગુણને ઓળંગવા જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ કે વધારે વધારે હું કૃષ્ણનું સ્મરણ કરું. હું કઈ જગ્યાએ બેસેલો છું, હું શું કરી રહ્યો છું, મારી શું સેવા છે, હું સમય ક્યાં પ્રસાર કરી રહ્યો છું. એમ શરીર થાકી જાય છે એટલે ઘણીવાર આપણને એમ થાય કે આરામ કરીએ, પણ કૃષ્ણનું સ્મરણ રહેવું જોઈએ. ખાલી પણ બેસેલા તો અધ્યયન કરો, ભજન ગાઓ, કંઈ પણ. એ રીતે આપણે
શું કરશું? માયાથી દૂર રહેશું ને ભગવાન સાથે એટેચ રહેશું ને આપણને સેવામાં મન લાગશે. તો આ રીતે આપણે બદ્ધ અવસ્થામાંથી મુક્ત અવસ્થા તરફ આગળ વધીશું. નકર આ બદ્ધ અવસ્થા જે છે તે આપણને વધારે બદ્ધ બનાવશે. તો આ શ્લોકનો આ ભાવાર્થ આ જ છે. અને આપણને એવી ગુરુની શરણ મળેલી છે, એવો સંપ્રદાય મળેલો છે, ચૈતન્ય મહાપ્રભુની વિશેષ કૃપા છે. ત્યાં સુધી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે કદાચ ભક્તને ભગવાનનું સ્મરણ નહીં થાય અંત સમયે, વૈષ્ણવનું કદાચ મૃત્યુ નથી થતું, એ શરીર બદલે જ એક શરીરમાંથી બીજા શરીરમાં. એટલે પ્રભુપાદ કહે કે ભક્તના મુખ પર આવીને ચૈતન્ય મહાપ્રભુ કહેશે હરે કૃષ્ણ બોલાવશે. એટલી વિશેષ કૃપા આપણને આપેલી. ખાલી આપણે પ્રયાસ કરવાનો જ. આપણે એ પણ ટેન્શન નથી લેવાનું કે અંત સમયે આપણને ભગવાનનું સ્મરણ થશે કે નહીં થશે. પણ ચૈતન્ય મહાપ્રભુ એટલા દયાળુ છે કે ભક્ત પર વિશેષ આ કૃપા કરી, કે પોતે આવીને બોલાવશે એમ. એટલે અંત સમયે શું આપણી પરિસ્થિતિ આપણને ખબર નથી, પણ ભગવાનની શરણમાં આપણે રહીશું ને આ રીતે આપણે અધ્યયન કરીશું, એનું રિયલાઇઝ કરીશું, તો અવશ્ય ભગવાનની આપણા પર વિશેષ કૃપા થશે. એટલે પ્રભુપાદ લખે જ બહુનામ જન્મના અંતે જ્ઞાનવાન પ્રબધ્ધન્તે. કરોડો જન્મ થઈ ગયા તે ખાલી વાસુદેવને જાણી શકે છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. વાન